આજે આપણે ધોરણ 10નું જે ચેપ્ટર ચાલે છે ત્રિકોણ, એના જે આપણે નિયમ શીખ્યા એનો ઉપયોગ કરશું. સમપ્રમાણતાનો નિયમ એટલે કે થેલ્સનો પ્રમેય. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે આપણે આવી રીતે શીખ્યા હતા કે એક ત્રિકોણ હોય તો એનું નામ છે એબીસી નામ છે. ત્રિકોણનું નામ એબીસી છે. અહીંયા સમાંતર રેખા છે એ ડીઈ છે, આ ડી અને આ ઈ છે. હવે આના ઉપરથી આપણે કયો નિયમ કર્યો હતો, શું સાધ્યમાં લીધું હતું એ કયો? જૂનું યાદ કરો જોઈએ. જે આપણે પ્રમેય શીખ્યા હતા એ પ્રમેયમાં સાધ્ય શું હતું? એમાં કાંઈ સાધ્ય હતું તો કે હા હતું. સાધ્યમાં શું સાબિત કરવાનું હતું તો કે સાધ્યની અંદર આપણે સાબિત કરવાનું હતું કે બે વસ્તુનો ભાગાકાર આપણે સાબિત કરવાનો હતો. એકમાં અંશ હતો, એકમાં છેદ હતો, અને એ અંશ છેદ આના ઉપરથી હતો. આ કોણ છે તો કે એડી, એના છેદમાં કોણ છે તો કે ડીબી. આના જ બરાબર કોણ થતું હતું તો કે આ છે આ બાજુ, તો કે આ બાજુ કોણ થાય આવું તો કે એઈ. છેદમાં કોણ થતું હતું તો કે ઈસી થતું હતું. તો આ જે છે એ જો બરાબર થાય એટલે અહીંયા નિયમ થાય પેલો એક કે એડીના છેદમાં બીડી એના બરાબર એઈના છેદમાં ઈસી. આ આપણો નિયમ છે. આ નિયમને આપણે અહીંયા ઉતારી લઈએ તો આ નિયમ શું બનશે? નિયમ શું બનશે તો કે એડી એના છેદમાં બીડી એના જ બરાબર એઈ છેદમાં ઈસી. આ આપણો શું થઈ ગયો? આના ઉપરથી નિયમ, સમપ્રમાણતાનો નિયમ. આ સમપ્રમાણતાના નિયમ ઉપરથી આપણે સ્વાધ્યાય કોણ છે 6.2ના દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 6.2ના દાખલા ગણવાના છે. તો 6.2નો દાખલા નંબર 1, 6.2નો દાખલા નંબર 1 એને શું કીધું છે? દાખલા નંબર 1માં એને એમ કીધું છે 6.2માં દાખલા નંબર 1માં એમ કીધું છે કે એક આકૃતિ આપી છે. આવી રીતે એક આકૃતિ આપી છે. અહીંયા એ પાછી એક આકૃતિ આપી છે. એ આકૃતિનું નામ આપ્યું છે એબીસી. તો અહીંયા છે એ, અહીંયા છે બી, અહીંયા છે સી. એબીસી. આનું નામે આપ્યું છે એ બી સી. આને ઓલાની જેમ જ લખ્યું છે. અહીંયાથી આમ, અહીંયા ડી અને અહીંયા ઈ. અહીંયા કોણ છે ભાઈ? ડી, અહીંયા ઈ. અહીંયા એવી રીતે જ દીધું છે. શું દીધું છે તો કે ડી અને અહીંયા ઈ. હવે એને માપ આપ્યા છે. શું માપ આપ્યા છે તો કે આ ભાઈનું માપ આપ્યું છે 1.5. આનું માપ આપ્યું છે 3 સેન્ટીમીટર. આનું નામ સેન્ટીમીટર છે, બરાબર? સેન્ટીમીટર. આ બાજુ આપ્યું છે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર. આની અંદર તો કે આ ભાગનું માપ આપ્યું છે 1.8 સેન્ટીમીટર. 5.4 સેન્ટીમીટર અને અહીંયા 7.2 સેન્ટીમીટર. આ રીતે આકૃતિ આપી છે.
હવે એમ કહે છે કે એક આકૃતિ નંબર 1 છે. આકૃતિ નંબર 1માં EC શોધો. EC શોધો. અને આકૃતિ નંબર 2માં આકૃતિ નંબર 2 ની અંદર AD શોધો કીધું. શું કીધું છે? AD શોધો. AD શોધો. EC શોધો અને AD શોધો. તો હવે ભાઈ આ આકૃતિની અંદર નિયમ લગાડીએ તો શું થાય? AD upon BD. AD upon BD એના જ બરાબર શું થવું જોઈએ? AE upon EC. અહીંયા જે શરત આપેલી છે, અહીંયા શરત આપી છે કે DE સમાંતર BC. તો આ શરત મુજબ આપણે આ લખી શકીએ કે AD ના છેદમાં BD એના બરાબર AE ના છેદમાં EC. AD ની કિંમત છે, AD ની કિંમત છે કેટલી? 1.5. BD ની કિંમત કેટલી છે? 3. AE ની કિંમત કેટલી છે? 1. EC ની કિંમત ખબર નથી એટલે EC ને રાખ્યા EC. હવે આવું હોય તો ચોકડી ગુણાકાર થાય એટલે EC ક્યાં જાય? ઉપર. આ બેનો ગુણાકાર થાય એટલે 1/3. આ જાય એના છેદમાં એટલે 1/5. હવે આ જે છે એ પોઈન્ટ છે એટલે ઉપર 10 લગાડવા પડે. ઉપર છે એટલે 10 લગાડવા પડે. તો હવે આનો છેદ કેમ ઉઠશે? તો કે 2/5, અહીંયા 3/5. આ 5 ઉડી ગયા, આ 3 ઉડી ગયા, આ 5 ઉડી ગયા, વાહે વધ્યા 2. તો EC બરાબર 2 સેન્ટીમીટર. EC બરાબર 2 સેન્ટીમીટર. આ આપણો જવાબ. અહીંયા સેમ એમ જ થશે, અહીંયા આપણે સેમ એમ જ કરવું પડશે. શરત તો એમાં એ જ છે. કોણ છે? તો કે BE સમાંતર DE સમાંતર BC. આ DE છે એ BC ને સમાંતર છે માટે આ સૂત્ર છે એ જ લાગશે, આ જ નિયમ લાગશે. કયો? તો કે AD એના છેદમાં BD એના બરાબર AE એના છેદમાં EC. એના છેદમાં EC. હવે AD ની કિંમત દીધી છે? નથી દીધી. કેમ? એ તો ગોતવાની છે. તો અહીંયા શું થશે? AD. હવે BD આપ્યું છે તો કે આપ્યું છે કેટલું? તો કે 7.2 સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર લખવાની જરૂર નથી, અહીંયા ખાલી આંકડા જ છે. સેન્ટીમીટર બધામાં સરખા છે. હવે AE કેટલો છે? તો કે 1.8. EC કેટલો છે? તો કે 5.4. માટે આમાં AD ને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો આ બેનો ગુણાકાર થાય એટલે 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. હવે આમાં જે છે 1 પોઈન્ટ સામે 1 પોઈન્ટ કપાઈ જાય, પણ આ પોઈન્ટ હટાડવા વધારાના જે છે નીચે એ 10 લખવા પડે. તો હવે આનો છેદ આપણે બાજુમાં ઉડાડવા જવો પડે. તો કેવી રીતે ઉડાડશું ભાઈ? તો અહીંયા 18 છે, આ પોઈન્ટ વયો ગયો એટલે એને ગુણ્યા આ પોઈન્ટ વયો ગયો એટલે 72 છે. અહીંયા પોઈન્ટ વયો ગયો એટલે 54 છે.
અને અહીંયા આ 10 છે, પોઈન્ટ બધા કેન્સલ થઈ ગયા. તો 18નો ઘડિયો બોલીએ આપણે તો 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54. તો આ જે છે એ 3 થશે. હવે 24નો ઘડિયો બોલીએ તો 24 એકા 24, 24 દુ 48 અને 24 તેરી 72. અહીંયા કેટલા આવ્યા? 24. એનો મતલબ એ થાય કે 24ના છેદમાં 10 આવ્યા. કેટલા આવ્યા ભાઈ? તો આ 10 આવ્યા એટલે પોઈન્ટ કપાય. તો એડી બરાબર 2.4. 2.4 આ જે છે એકમ શું હશે? તો કે ઓલાનો એકમ સેન્ટીમીટર, તો આનો એકમ કોણ હશે ભાઈ? સેન્ટીમીટર. 2.4 સેન્ટીમીટર. બોલો, આ દાખલામાં કાંઈ તકલીફ? આ દાખલાની અંદર કાંઈ તકલીફ હોય? સૂત્ર સામાન્ય છે, એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે, એનો ઓલો નિયમ છે. તો દાખલાને વ્યવસ્થિત લખી લ્યો, પોઝ કરો અથવા તો સ્ક્રીનશોટ પાડો, તમારી મરજી. લખી લ્યો, પછી આપણે જઈએ દાખલા નંબર 2 ઉપર. દાખલા નંબર 2. બિંદુઓ ઈ અને એફ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. એટલે એક ત્રિકોણ છે આપણી આગળ, આપણી પાસે એક ત્રિકોણ છે. એ ત્રિકોણનું નામ છે પી, આ ક્યુ અને આ આર. હવે અહીંયા જે છે એ ક્યાં આવેલા છે? તો કે પીક્યુ ઉપર ઈ, પીક્યુ સાઈડ કઈ થાય? આ સાઈડ, તો એના ઉપર થાય ઈ. પીઆર ઉપર એફ, પીઆર ઉપર એફ. અને શરત પ્રમાણે આ ઈએફ છે, કોણ છે ભાઈ? ઈએફ છે એ સમાંતર, ઈ એફ છે એને સમાંતર ક્યુઆર છે, ક્યુઆર છે. આટલી માહિતી આપણને આપી છે. હવે કહે છે કે નીચે પ્રમાણે 3 વસ્તુ આપણે શોધવાની છે. નીચે આપેલી ચીજ છે એમાંથી આપણે 3 વસ્તુ શોધવાની છે ભાઈ. કેટલી ચીજ? 3. પેલી નંબર 1, પેલી નંબર 1 પીઈની કિંમત આપી દીધી છે. પીઈ બરાબર 3.9 સેન્ટીમીટર, 3.9 સેન્ટીમીટર. 1 ઇક્યુ બરાબર, આ ઈ અને ક્યુ એના બરાબર કેટલા આપ્યા છે? 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. પીએફ બરાબર કેટલા આપ્યા છે? પીએફ બરાબર 3.6 સેન્ટીમીટર, 3.6 સેન્ટીમીટર. અને એફઆર બરાબર, એફઆર બરાબર કેટલા આપેલા છે? 2.4 સેન્ટીમીટર. એનો મતલબ શું છે કે હવે આની આપણે એક આકૃતિ દોરીએ. શું દોરીએ? આકૃતિ ફરીથી દોરીએ. આનું નામ પી, આનું નામ ક્યુ, આનું નામ આર. અહીંયા કોણ છે ભાઈ? તો કે ઈ, અને અહીંયા કોણ છે? એફ. આ જે કાંઈ કિંમત આપી છે એ કિંમતને આપણે અહીંયા લખીએ. તો પીઈ કેટલી આપી છે? 3.9 સેન્ટીમીટર આપણે લખતા નથી.
EQ ની કિંમત કેટલી આપી 3, PFની કિંમત કેટલી આપી 3.6 અને FRની કિંમત કેટલી આવી 2.4. મતલબ આ ચારે ચાર બાજુનું માપ એને આપી દીધું. મતલબ ચારે ચાર બાજુનું માપ એને આપી દીધું. હવે એને પૂછ્યું છે કે આ જે છે એ સમાંતર છે કે નહીં. આ ભાગ છે એ સમાંતર છે કે નહીં. જો આ નિયમનું પાલન કરે, આ નિયમનું પાલન કરે તો સમજવાનું કે સમાંતર. નિયમનું પાલન ના કરે તો સમાંતર નથી. તો હવે આ બાજુમાં જેમ કીધું એમ આની કિંમત શોધો. તો આ બાજુની કિંમત કેટલી થશે નિયમ પ્રમાણે? આ ભાગ જે છે આ બાજુની જે નિયમ પ્રમાણે કિંમત છે એ શું થશે? તો કે AE એના છેદમાં EQ બરાબર AE એના છેદમાં EQ. હવે જો સામે નથી બતાડવું, આપણે ખાલી એક જ સાઈડની કિંમત ગોતવી છે. તો આ થશે 3.9 એના છેદમાં 3. 3.9 એના છેદમાં કેટલા થયા 9. તો આ પોઈન્ટ કરવા આપણે અહીંયા 10 મૂકવા પડે. તો આનો જવાબ આવશે 13 તેરી 39. કેટલા? 13 તેરી 39. પોઈન્ટ છે એટલે 1.3 જવાબ આવ્યો. કેટલો આવ્યો? ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો ભાઈ? 1.3. આ ડાબી બાજુનો જવાબ છે. કોનો છે? ડાબી બાજુનો જવાબ. હવે જમણી બાજુનો જવાબ શું આવશે? તો કે PF છેદમાં F અને R. તો આ કેટલા છે? 3.6. આ કેટલા છે? 2.4. હવે આ 2 પોઈન્ટ આમાં મેં કેન્સલ થઈ જશે. શું થઈ જશે? તો અહીંયા શું આવશે? 12 છેદ ઉડે તો 12 દુ 24 અને 12 તેરી 36. 3ના છેદમાં 2 એટલે થાય 1.5. 3ના છેદમાં 2 એટલે આ કોણ છે? જમણી બાજુ. હવે તમે વિચાર કરી લો, ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ સરખો છે? તો કે સરખો નથી. એનો મતલબ એ થાય કે AEના છેદમાં EQ બરાબર PFના છેદમાં FR હોવું જોઈએ. એની જગ્યાએ નથી તો આ એ સમાંતર નથી, બરાબર નથી. માટે શું થશે? EF સમાંતર QR નથી. આ કોની વાત કરીએ આપણે? એકની. કેની વાત કરી ભાઈ? એકની. આપણે એકની વાત કરી. હવે આપણે એક ટાઈપથી બીજાની વાત કરીએ. એક ટાઈપથી બીજાની વાત કરીએ તો બીજાની અંદર સંખ્યા તો આપેલી જ છે ભાઈ. બીજામાં સંખ્યા આપેલી છે તો એને આ રીતે ના લખતા આપણે ડાયરેક્ટ આકૃતિની જેમ જ લખીએ. તો બીજાની સંખ્યામાં આપણે આકૃતિ દોરી, આકૃતિ લખી, કિંમત અહીંયા કોણ છે? P Q R E F. હવે બીજાની બધાની સંખ્યા આપણે જોઈને લખી નાખીએ. PEની કિંમત 4 છે, QEની કિંમત 4.5 છે, PFની કિંમત 8 છે અને FRની કિંમત 9 છે. તો હવે આ ડાબી બાજુ કહેવાય ભાઈ, આ ડાબી બાજુ. આ કયો કહેવાય? જમણી બાજુ. તો આનો ગુણોત્તર પહેલાં ગોતી લઈએ. ડાબી બાજુનો અને જમણી બાજુનો ગુણોત્તર ગોતી લઈએ. તો અહીંયા કોણ છે? PE છેદમાં
EQ એના બરાબર 4 એના છેદમાં 4.5. હવે એકી બેકી હોય તો ના હાલે, એટલે આને 2 વડે ગુણીએ તો 4 દુ કેટલા થાય 8, તો 4.5 દુ કેટલા થાય 9. તો આપણો જવાબ કેટલો આવ્યો 8/9. આ કોનો આવ્યો? ડાબી બાજુનો જવાબ. હવે જમણી બાજુ કોણ છે? તો કે PF છેદમાં FR. તો એના કેટલા છે 8/9. આ કેનો જવાબ છે? જમણી બાજુનો. આ કેનો જવાબ છે ભાઈ? જમણી બાજુ. તો હવે નિયમ પ્રમાણે શું થયું ભાઈ? તો કે એમ કહે છે કે PF એના છેદમાં EQ, PFના છેદમાં EQ એના જ બરાબર કેટલા આવ્યા ભાઈ? તો કે PEના છેદમાં EQ. તો અહીંયા PF એના છેદમાં FR, અને આનો જવાબ આવ્યો 8/9. મતલબ આ બે સરખા આવ્યા. શું આવ્યા? સરખા આવ્યા. એટલે લખવાનું કે માટે EF સમાંતર QR છે. શું છે? ચાલો, એવી જ રીતે ત્રીજો દાખલો છે એ તમારી મેળે કરો. એવી જ રીતે ત્રીજો દાખલો તમારી મેળે કરો તો એનો જવાબ આવશે છે કે નહીં? તો કે ડાબી બાજુનો અને જમણી બાજુનો તમે ચેક કરશો તો જવાબ આવશે 9/64. 9/64. બેયનો જવાબ સરખો આવે છે, માટે એ સમાંતર છે. તો ત્રીજો દાખલો એટલે ત્રીજી આઈટમ તમારી મેળે ચેક કરી આમાંથી જેમ જોઈ એવી જ રીતે લઈ અને જવાબ મેળવો. તો આગળનું પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.